તો તમે નો મોરા શોધો બેહી તો ધોમ બનાયો મારી જનકબાની મેલડી ટીનુભાની મેલડી રર જસપાલસિંહની મેલડી રર વિશુભાની મેલડી મારી શ્વેતાબા માન્યતાબાની મોનીતી મેલડી બોલો ને મેલડી આજે રવિવારનો દાડો હોય અને કહેવાય છે મેલડી ઘણો દુખિયારો તારા મઢડે આવતો હોય અને તું મેલડી બોલીને બનાવતી હોય એ તો મારી મેલડી તારો કમાવો મારા સાથીના ધબકારા આવો ને મારા ના હંગાત આવો ને આ બીજું બાવા અને બીજે મારા ટીનુભા બેઠા હોય અને મારી મેલડી આવતી હોય મહિનભાઈ તમે કલમ નોખતા હોય તમારી કલમ નોખા પેલા મારા ટીનુભાના બોલાઈ જાય ઓગણી એટલે ઓગણી અને હોડ એટલે હોડ મારી મેલડી બનાવતી હોય તું બોલી એટલા મારા દમારકોનો નાથ બોલ્યો મારી કરોડિયાની વાતોડિયાન બોલો ઘડી રખડો જોડો મારા રર ગરીબના હાથ ગડી વેલડો જોડો અને કહેવાય છે રવિવારે સ્પીકર વાગતું હોય સ્પીકર નહીં વાગતું આ તો મારી મેલડીનું રટન કરેલું વાગતું હોય અને સભા બેઠી હોય અને સભામાં મારી મેલડીના ગુણ ગવાતા હોય કોકનું હાથ પેઢીનું હંતાઈ ગયેલું ફોરીને ના લાવું તો જનકબાના લેખની મેલડી નથી એ ઉપર બોલીશું તો ઘર બપોરે બોલીને બનાવ્યું છે નતા નમતા થઈ જા નતા ગમાડતા થઈ જા નતા આવતા થઈ જા મારી પ્રભુ મારી તાઈ ઘરે આવો આય મારા ઘનશ્યામ કાકાનો અંતરનો જુવારો આય ઘડી જોઉં તો મારી મેલડી બોલે અને કહેવાય છે કીડી મકોના ઉભળાતા હોય બતાના ઉખલોડમાં દુખિયારો આવ્યો છે અને કે જેની મનની મુરાદ હોય છે એવું જનકબાના લેખની ટાઈગર મેલડી પૂરું પાડશે બાપા મારો વાઘ આયો તું બોલી કેટલા કપારે લીલા લેખ લખાઈ જાય લેખમાં મેઘ માગી જાય પરોડિયાના સોના ટકોરો બોલું એટલા બપોરે 555 નો ભડાકો ના કરું તો વિના મારી ફ્લોડની મેલડી નથી લ્યા અને બીજે કહેવાય છે કમળે લટકાઈ હોય બાર રાઉન્ડ વાળી બંદૂક હોય પણ મારી મેલડીની નજર પડી જાય અને તમે ટ્રિગર દબાવો તો ભડાકો ના થવા દે એ તો મારી જનકબાની મેલડી હોય ક્યાં બોલું ત્રણ પેઢીઓની વાતો હોય હાથ પેઢીઓના લેખ પડ્યા હોય તો કોકે લાલ લીટામાં ઘસ્યું હોય પણ કેન્સર કોકની કુવાસી આ બીજા મારની મેલડીના દરવાજે આવી પગથિયે રોઈ હોય અને બીજે કહેવાય છે રવિવારનો દાડો હોય અને રવિવારના દાડા કે પાટ લઈને બેસીએ છે કોઈ રૂપિયા કમાવા બેહતા નથી પણ ઘણો દુખિયો હોય એનો દુઃખ મટાડવા ટાઈગરે આવતી હોય અને
ટાઈગર નો પગલો જેમ તેમ જગ્યાએ ના હોય અને જો ઉતરા તો હરી ગયેલું હોય ઉદય ગયેલું હોય ઉદેવ ચડીજી હોય અને ખંચેરી ખોરા લઈ હોનાની નગરી ના બનાવું તો જનકબાની મેલડી નો પગલો પડેલો કે માણસ ના બોલવું ધેવ આવા માણસ ની જીભના ધેવ ચડ મારી જનકબાની મેલડી નો સવાલ આવ ઇના વેણ નહીં ના બોલના કોઈ દાડો ધેવ ના આવ અને જો ટોટા તો બાપા હિસાબ કેવડાની મેલા નહીં લ્યા અને જવાય છે ઉખલોડના માર્ગથી ઘેર જવું હોય પણ જો સુધી મેલડીની રજા ના હોય તો સુધી તો પોતું હલવું ના હોય આવજે આવજે મારી દાઢાના દૈતોની દાઢાની મેલડી આવો કે ઓકડી વગોરો મુસોના પોણી ઉતાર્યો હોય હારા હારાનો અભિમાન ભાજ્યો હોય તો વા ઓછા નથી કોમના ઉપર એક 8-10 કેસ થઈ ગયેલા છે અને કે પોલીસ સ્ટેશન વિરમ કોમના ઉખલોડ તો પોલીસે થાકી જી છે પણ આ મેલડી મલીતા નથી આમ તો ગાજર વાજો મળી જતી પણ કે બારવટું ખેલવામાં તો પાસાએ નહીં અને વિશાલભાઈ આ હાથે ખાલી હથિયાર મેલી દીધો ચલાવવાનું ભૂલ્યા નથી હજુ રિવોલ્વરો કે ખૂણામાં પડી છે બાઈને કાઢી નથી તમક રિવોલ્વર ની ફટાકડી ફૂટે તો જગત ને ખબર ના પડે પણ આ તોપનો ઘોડો ફૂટાય એટલે દુનિયા જોવા કે ભાઈ નતું તણ કોઈ નતું અને આ મળી આ બોલી હતી કયા આજુબાજુનો તાલુકો નો જિલ્લો જોતો ના રહી જાય એવું ના બનાવું તો ડોશીના રૂપે આઈ દીક નથી આઈ એવું મેરડી ખબર શું પાડું ભાઈ અને વિશાલભાઈ ગોણું ગાવામાં એવું ગોણું ગવાય છે તો વિરમ કોમની વડલાવાળી મેલડી પણ એક દાડો એવું ગોણું ગવાશે અને